નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ વસઈવાલા પાસે રહેતા પતિ પત્નીના ઝઘડામાં યુવાને મનમાં લાગી આવતા નજીકમાં આવેલા કૂવામાં ગત રાત્રિના રોજ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું। ડભોઈ અને વડોદરા ફાયર ફાઇટર સહયોગથી શોધખોળ હાથ ધરી છે। જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ વસઈવાલાજી પાછળ સંજયભાઈ રમેશભાઈ વસાવા ઉંમર વર્ષ 30ના હોય એ ગતરાત્રિના રોજ પોતાની પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થતાં તેઓના મનમાં લાગી આવતા વસઈવાલાજી પાસે આવેલા તિજોરીના કારખાનાના સંકુલમાં આવેલો જૂનો કૂવો ગત મોડી સાંજે યુવાને કૂવામાં છલાંગ મારતા વડોદરા તેમજ ડભોઈ ફાયર ફાઇટરે સહયોગ રીતે હાથ ધરી હતી શોધખોળ છતાં યુવાનની કોઈ ભાળ હજુ સુધી મળી નથી। આજે સવારે ફરીથી ફાયર ફાઇટરની ટીમોએ શોધખોળ હાથ ધરી છે। તિજોરી કારખાના સંકુલમાં આવેલા આશરે 150 ફૂટ ઊંડો જૂનો કૂવો આવેલ હોય અને છેલ્લા ઘણા વર્ષથી આ કૂવો ખુલ્લો રહેતો હતો। હાલમાં હજુ યુવાનની શોધખોળ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે। ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા।